ની વાત કરીએ જેસરમાં ભારે વરસાદ બાદ લોકોની મુશ્કેલી યથાવત છે। જેસર તાલુકાનું રાણી ગામ બન્યું છે સંપર્ક વિહોણું। રાણી ગામથી ઘોબા પીપરડી જેસર જતો રસ્તો બંધ થયો છે। રસ્તા પર પાણી ફરી વળ્યા છે। વાહન વ્યવહારને તેની અસર થઈ છે। ઉપરવાસમાંથી સતત પાણીની આવક થવાથી આ સ્થિતિ સર્જાઈ છે। ત્યારે સતત ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે। જેસરનું રાણી ગામ સંપર્ક વિહોણું બન્યું છે। કોઈ આ ગામ સાથે સંપર્ક કરી શકતું નથી અને જે રીતે તમામ જે આ ગામ સુધી પહોંચવાના જે રસ્તાઓ છે તે પાણીથી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે અને ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે તો લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા છે। પરંતુ આ પ્રકારે સાહસ ન કરવું જોઈએ। રાણી ગામથી ઘોબા પીપરડી જેસર જતો રસ્તો બંધ થયો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નવનીત પાસેથી। નવનીત, જે રીતે આ જે ગામ છે તેને જતો જે રસ્તો છે તે બંધ થઈ ગયો છે, ઉપરવાસમાંથી સતત પાણી આવી રહ્યું છે, હાલમાં શું સ્થિતિ છે? મિથુન, કહી શકાય કે વગર વરસાદે હાલ રાણી ગામની જે સ્થિતિ થઈ છે એ ખૂબ જ કફોડી બની છે। કારણ કે ઉપરવાસમાં જે રીતના વરસાદ ખાબકી રહ્યો છે અને વરસાદના પગલે જે રીતના પાણીની આવકો થઈ રહી છે એ પાણી જેસર ગામ સહિતના જે આજુબાજુના વિસ્તારો છે જ્યાં ફરી વળતા જેસર અને જેસરથી જે રાણી ગામ સહિત જવાના જે રસ્તાઓ છે એ બંધ થયા છે। ખાસ કરીને રાણી ગામ છે ત્યાંથી ઘોબા પીપરડી સહિતના જે ગામો છે તેનો સંપર્ક છે એ કપાઈ ગયો છે। રસ્તા ઉપર પાણી ફરી વળવાના કારણે થઈને અવર જવર છે સંપૂર્ણ બંધ થઈ ગઈ છે। પરંતુ હજુ પણ અમુક લોકો છે એ જીવના જોખમે છે આ રસ્તા ઉપર પસાર થતા જોવા મળી રહ્યા છે। પરંતુ હાલ જે રીતના ઉપરવાસના જે વરસાદના જે પાણી આવી રહ્યા છે તેના કારણે થઈને રાણી ગામની જે સ્થિતિ છે કપોડી બની છે અને આ ગામ છે એ સંપર્ક વિહોણું બન્યું છે। જી આભાર નવનીત, માહિતી આપવા બદલ।